રાપર પંથકમાં ખાતરની અછતને લઈ ખેડૂતો ભારે હાલાકી ભોગવવી પડે છે તેમજ 68% ખેડૂતોને ખાતર માટે વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવું પડે છે છતાંય પૂરતું ખાતર ન મળતું હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે। ખેડૂતોને રવિ સિઝન લેવાનો સમય હોવા છતાં ખાતરની ભારે અછતના કારણે મેળવવું મુશ્કેલ બનતા ઊંચા ભાવે ખરીદી કરવા મજબૂર બન્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। તેમજ ખેડૂતોને ખાતર સાથે અન્ય બિનજરૂરી રાસાયણિક દવાઓ અને જંતુનાશક ખાતરો ખરીદવા મજબૂર કરાવવા માટે આક્ષેપો કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સરકાર અને તંત્ર પર ગામના ખેડૂત આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। કલાક થયા મંડળી બંધ કરીને જતા રહ્યા છે। ઈ એમ કહેવા માંગે છે કે તમે ડબલા લ્યો તો ખાતર આપીને આપતા નથી, તો અમારે ડબલા લેવા નથી। અને બીજો ગામ ભીમાસરની અંદરથી હું ત્યાંથી લઈ આવ્યો ખાતર 10 થેલી, અમને ડબલા નથી આપ્યા ને અમારે ડબલા લેવા નથી। અને અમારું ગામ લખાગઢ, નામ ખોડાભાઈ મેરાભાઈ પરમાર। ભીમાસરનું આધાર કાર્ડ લઈને લઈ આવ્યો છું, હું ડબલા નથી આપ્યા અમને, અને આ ડબલા લેવા માગે છે, દેવા માગે તો અમારે આ લેવા નથી। ફરજિયાત ડબલા લ્યો તો તમને ખાતર મળશે, નકર નહીં મળે। લઈ તો ખાતર નથી આપતા અમને, નથી દેતો, તાળા દઈને ભાગી ગયા। તો તાળા દઈને ભાગી ગયા, કલાક થયા અમે આ બધા બેઠા અને ભાગી ગયા। કલાકથી મંડળી બંધ પડી છે, કલાક થયા મંડળી બંધ છે, તો અમને આપતા નથી। ડબલા લેશું તો કે દેશું, હા ડબલા લ્યો તો આપશું, નકર નહીં આપીએ। આવો છે વાત, ડબલા લે તો ખેડૂતને ખાતર આપવાનું, હા આપતા નથી એટલે અમારે એવું થાય છે કે અમે ખેડૂતોએ થોડો વિરોધ કર્યો તો એમને ખુલ્લા શબ્દોમાં કહી દીધું, ભગાભાઈ લાલાભાઈ આહિર અહીંયા મંડળીના સ્થાપના પ્રમુખ છે, એમને કહી દીધું તમારે મીડિયા બોલાવી હોય તો છૂટ અને કોઈ બી જગ્યાએ જવું હોય તો છૂટ, પરંતુ ફરજિયાત તમારે યુરિયાના પાણીના ડબુડા લેવા પડશે, નહીં લ્યો તો ખાતર ભરવા આપવામાં આવશે નહીં, તો તમે 400 ને 500ના ભાવનો ખાતર લેવો પડશે, પણ ડબુડા મંડળીનું ખાતર જોતો હોય તો ફરજિયાત તમારે ડબુડા સિવાય ખાતર મળશે નહીં। અમે પણ અમુક બાઈ માણસો ઉંમર લાયક આજુબાજુના ગામડીઓમાંથી આવે છે, મજૂરી કરે છે, એ પણ પ્રેશન થાય છે। એ હાલમાં જ એક ટગાથી બેન આવેલ છે, હા બેન અહીં આવો, ત્યાંથી આવ્યા છે, પણ તો એમને ત્યાંથી કામ ખોટી કરીને આવ્યા છે, તો કાયમ કેદી આવી શકે? આમ બેન આવી બસ મારા આમ બેન જો બસ બેન તમે કેમ આવ્યા હતા? ખાતર લેવા। બરોબર, કેટલા ખાતર જોતો હતો? કેટલા ધક્કા થયા? ધક્કા કાલે આવ્યા હતા ને આજે આવ્યા। બરાબર, તો તમને ખાતર નથી મળ્યો હતું? ના નથી મળે, હટાણા કરવા જવું તો હટાણા કરવા રોકાણા નહીં, અને ખાતર લેવા આવ્યા। રોજ મજૂરી માણસ, રોજ અમારે કેવી રીતનું ખોટી થાવ? તમે 5 બોરીથી વધારે કે ખાતર લે તો તમને યુરિયા પાણીનું ડબુડું દે છે? ડબુડો તો લીધું ફરજિયાત આપે છે, ફરજિયાત? હા ડબુડા સિવાય તમને ખાતર નથી આપતા? નથી આપતા। મારું નામ પરમાર ગણેશભાઈ અબુભાઈ, ઇન્ટરવ્યુ આડેસર સેવા સહકારી મંડળીની અંદર મનમાની ચાલે છે। અહીંયા કણે ડીએપી કે યુરિયા ખાતરના વિક્રેતા યુરિયાના પાણીનું ફરજિયાત ડબુડું આપે છે ખેડૂતોને। અગર કોઈ ખેડૂત લેવા ન માંગે તો એને યુરિયા કે ડીએપી ખાતર આપતા નથી, છતાં કોઈ વ્યક્તિ લેવાનો વિરોધ કરે તો બધા ખેડૂતોને રજડતા મૂકી અને મંડળીને શટરને તાળા મારી અને વયા જાય છે। અને ચોખ્ખું શબ્દોમાં કહી દે છે એમના પ્રમુખો, મંડળીના પ્રમુખ ભગાભાઈ લાલાભાઈ આહિર કે તમે હવે 500, 400 ને 500માં બોરી લેશો પણ અમારી મંડળીમાંથી તમને ખાતર મળશે નહીં। આવી મનમાની કરે છે અને આ વિસ્તારના ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે। પંડ્યા શિવરામ શંભુ, અમારે ગામડા વાળાને તો ડીએપી કે યુરિયા બિલકુલ આપતા જ નથી। એ એવું કહે છે કે પહેલાં ગામનાને પણ આવું પ્રેશન છે કે યુરિયા લેવો હોય તો ફરજિયાત ડબુડું આપવું અને કંઈ યુરિયો દેવામાં આવશે નહીં। એટલે ખરેખર ઉપરથી કંઈ ગાલામેલી છે કે અંદરથી અહીંયાથી છે બહુ કંઈ ખબર નથી પડતી, પણ ખેડૂતનું મોટે પાયે શોષણ છે। ખેડૂતને અત્યારે એકદમ રવિ પાકની અંદર ત્રીજા પાણી હોય, ચોથા પાણી હોય, યુરિયાની જરૂર હોય તો ટેમ્પુરી યુરિયા ના આવે, યુરિયા ના મળે, ખેડૂતને કરવાનું શું? અને અહીંયા આવે તો ખેડૂતનું ટોરું ઊભું છે, પણ શટર અત્યારે બંધ છે। મને તો એ 15-20 મિનિટ થઈ છે, પણ અડધો પોણો કલાક થયા કે બંધ કરીને ભાગી ગયેલા છે। હલો ભાઈ, તમારું નામ? એજાન। તમે અહીંયા કણી ડીએપી ને યુરિયા ખાતર લ્યો છો? હા લઈ છે। એના ભેરા તમને ફરજિયાત પાણી ઓલું યુરિયા પાણીનું ડબુડું આપે છે કે મરજિયાત છે? તમારે લેવું તો લ્યો, કાંઈ નહીં। ના ભાઈ તો દઈ દે તો અમે લઈ લઈએ, અમે કહીએ કે નથી જોતો તો કે છે ખાતરે નથી દીધું।
યુરિયા ખાતર સિવાય તમને ડબલું આપતા નથી ના બરાબર. તમે વિરોધ કરો તો શું કરે છે? મંડળી બંધ કરીને ભાગી જાય કે છે નથી દેવું જવા દે હાલ. બરાબર. બીજા ભાઈ તમારું નામ? ઉમરભાઈ હા. અમે 5 થેલી લેવા આવ્યા હતા મને કે ડબુડી જોઈ ને કે હવે આડે જઈને ભાગી ગયા, હવે ક્યાં જાવ? બંધ કરીને જતા રહ્યા.